જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે બહુ મસ્ત વાતાવરણ બહુ સરસ છે અને આજે તો હું ક્લાસીસે જવાની છું 10:30 અને ફેની લઈ જવા તો વહેલો થઈ ગયો છે અને ફેની લઈ જવા ત્યારે હું આપી દઉં પછી ફેની ટ્યુશનમાં જાય. જય શ્રી કૃષ્ણ કયો ફેની બધાને. જય શ્રી કૃષ્ણ. અહીંયા રોટલી થઈ ગઈ છે અને અહીંયા રોટલી તૈયાર થશે અને અહીંયા મારા ફેની લઈ જો મસ્ત નાસ્તો કરવા ચા રોટલી કરવા બેસી ગયો છે. હાય ફેની. તો ફેનિલ અત્યારે ટ્યુશન જવા માટે તૈયાર થઈ ગયો છે. ફેનિલ ટાટા. આમાં દીદી બેને આવી ગયા છે. હું ક્લાસીસે જાઉં છું કેમ કે એટલે બહુ બધા દિવસથી હું ક્લાસીસે નથી ગઈ ને તો અત્યારે ક્લાસીસે મળી આવું. તો અત્યારે હું લક્ષ્મણનગરમાં આવી ગઈ અને અહીંયા છે આપણો ક્લાસ. તો હું ક્લાસમાં પણ આવી ગઈ. અહીંયા આપણા મેડમ છે. હાય મેડમ. હાય. અત્યારે હું મારા ક્લાસમાં આવી ગઈ છું અને મસ્ત જ આપણો ક્લાસ એવો મસ્ત છે અને અત્યારે અહીંયા મેડમ પણ શીખવાડે છે. તો અત્યારે આપણે આપણા ક્લાસમાં આવી ગયા અને અત્યારે તો મારે થોડું કામ કરવાનું છે ને તો અત્યારે હું જો મશીને બેસી થોડું કામ બતાવું છું અને તમારે જે કોઈને શીખવું હોય અત્યારથી લખાવી નાખજો. હમણાં પછી થોડાક દિવસ પછી પાછી ફરીથી એક સ્કીમ લખવાની છે. જે કોઈને સ્કીમનો લાભ લેવો હોય કે મારો પ્રોટેક્ટ કરતા રહેજો. તો રૂપિયા રાખતા હોય તો એટલા બધા દુકાન આવડી મોટી હાલે છે તમારે. એ દક્ષાબેન રૂપિયા રાખતા હોય તો થોડાક છૂટા અને છૂટા લેવા આવી તમારી પાસે છૂટા પૈસા ન આમાં કે અમારી દુકાને આવજો. હું આવી તમારી દુકાન આ નીકળ્યા જો આપ્યા જો છૂટા આપ્યા. આ દુકાને છૂટા મળે છે તમારે જોતા હોય તો આવજો બધા. સિલર મળે જો સિલર. પતંગની સિઝન આવી ગઈ છે. જો પતંગની ફીરકીઓ અહીંયા આવી ગઈ છે. પતંગ ને ફીરકી નાસ્તો સ્ટેશનરીનું સામાન તમારે જે કોઈને કંઈ લેવું હોય આવજો. શ્રીજી સ્ટેશનરી છે. હા જો ભાત બની ગયા છે. મસ્તની દાળ બની ગઈ છે. કાંદા પછી ચટણી પછી શાક છાશ પાપડ અને અહીંયા મારો ફેનિલ ખાવા બેસી ગયો છે. સ્કૂલેથી આવી ગયો છે મારો ફેનિલ અને જો મસ્ત બધું જમવાનું તૈયાર છે અને ફેનિલ જમી રહ્યો છે. પેલા બેંકમાં થોડું કામ હતું ને કામ પતાવ્યું પછી ડીમાર્ટમાં ગયા. ડીમાર્ટમાં અમે જો વસ્તુ હું લઈ તો આમ જો ચોખા લઈ આવ્યા પછી બિસ્કીટ આ એક મેગી પછી આ બિસ્કીટ પછી આ બીજા છે આ ક્રીમ વાળા બીજા એક બિસ્કીટ છે. પછી આ દૂધમાં નાખીને ચોકો ચિપ્સ આવે ને એ પીવાની. આ બે સૂપ આ બે સૂપ લાવ્યા. આ સૂપ પછી આ બે મહેંદી માથામાં નાખવાની કાળી મહેંદી. પછી આ લાવ્યા હેન્ડવોશ સંતુરનું હેન્ડવોશ. પછી આ ડાબરનું તેલ લાવ્યા માથામાં નાખવાનું તેલ. પછી સાબુ સિંથોલ સાબુ લઈ આવ્યા. સાબુ લીધો સોપ મીઠું. પછી આ એક ક્રીમ વાળું ઓલું ચોકલેટ ચિપ્સ વાળું બિસ્કીટનું પેકેટ. પછી આ કિસાન કેસર સોસ. પછી આમાં મગની દાળ લીધી ખીચડી બનાવવાની દાળ.
પછી એક આ બટેટાની વેફર. આ વેફર આમાં દીદી બહુ આવે, મસ્તીની વેફર આવે. અને આમાં લીધી ખાંડ, 5 કિલો ખાંડ લેવા. ત્રણ બાટલી દૂધ લાવી, એટલું લઈ આવ્યા. જો કેટલી બધી મસ્ત ખરીદી કરી આવ્યા, મસ્ત શોપિંગ કર્યું. ઘડીક ઉપર હું આમ કરું કે તો ત્યારે હવે જો અમે આ બધી ખરીદી કરીને આવી ગયા છે. લે બધી આવ્યો હા કેવી ઉતાર હાટ હું લઈ બિસ્કિટ ચોકોસ તો ફેનિલ અત્યારે જે આ ચોકો ચિપ્સ હતી ને, આ જે પેકેટ હતું ને એને એમાં દૂધમાં નાખ્યું ચોકોસ અને એ દૂધમાં નાખીને હવે એ પીવાનું ચાલુ કર્યું છે ફેનિલે. જો એને કેટલું ભાવે છે આમ જો ખરા. ફેનિલ પૂછું તો જો ફેનિલે મજા જ આવી ગઈ. જો તો અત્યારે મસ્ત અમે ફેનિલ બે ટીવી જોઈ રહ્યા છે અને અત્યારે અમારા બ્લોગને અમારે વિરામ આપવાનો છે. કાલે પાછા ફરીથી મળીશું નવા બ્લોગની સાથે. અમારો બ્લોગ જોતા રહેજો. અમારો બ્લોગ નવો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કાલે પાછા ફરીથી મળીશું. ત્યાં સુધી અમે રજા લઈ. બાય બાય.